જ્યારે બંધારણ થવા જઈ રહ્યું છે ત્યારે આપણી સાથે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ જોડાયા છે. સાહેબ, સમાજ સંગઠિત સાથે સાથે કુરિવાજોને દૂર કરવાની આ પ્રથા આજથી ઠાકોર સમાજમાં નાબૂદ થવા જઈ રહી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે એમ કહ્યું હતું કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે, એની હંમેશા પ્રગતિ થશે. તો આ સમયની માંગ પ્રમાણે એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ, આ ભાવનાને, આ સૂત્રને સાકાર કરવા માટે થઈ અને પૂરા મનોમંથનના અંતે સમાજના સામાજિક આગેવાનો બધાએ ભેગા થઈ અને વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ ત્રણેય જિલ્લાનું એક સામાજિક બંધારણ એ નક્કી કર્યું છે. અને એ બંધારણના અમલ માટેના સંકલ્પ માટે આજે ઓગળજીની પવિત્ર ધરતી ઉપર આ ત્રણેય જિલ્લાનો સમગ્ર ઠાકોર સમાજ એકત્ર થઈ રહ્યો છે. આ પ્રસંગે સમગ્ર સમાજને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપના મારફત સમાજને એક વિનંતી પણ કરું છું કે આપણો કાર્યક્રમ છે, આપણે સંયમ શિસ્ત પાળી અને આ જે ઓગળજીની ધરતી છે એ સત્યની ધરતી છે. આ સત્યની ધરતી ઉપર રહી અને આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. જે સંકલ્પથી એક રિવાજ શ્રેષ્ઠ સમાજ એ ભાવનાને સાકાર કરવા માટે આગામી સમયમાં સમાજ ખોટા ખર્ચાઓમાંથી બચે અને એ ખર્ચ શિક્ષણ તરફ વળે અને સાથે સાથે સમયનો બચાવ થાય અને સમાજ સમયનો બચાવ કરી અને શિક્ષણ અને વિકાસ, દેશના વિકાસની અંદર આ સમાજ પર પોતાનું પૂરું યોગદાન આપી શકે એના માટેનું આ બંધારણ છે. આ પ્રસંગે સમાજને ફરીથી ખૂબ શુભેચ્છાઓ. સશક્ત સમાજ, સશક્ત રાજ્ય, સશક્ત સમાજ, સશક્ત રાષ્ટ્ર, આ ભાવનાને સાકાર કરવા માટેનો આ કાર્યક્રમ છે. આપના મારફત સમગ્ર સમાજને મારા તરફથી એડવાન્સમાં ખૂબ શુભેચ્છાઓ પાઠવું. સાહેબ, આજે તમામ રાજકીય પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવ્યા છે, શું દિશા સૂચવે છે સમાજ માટે? આ સામાજિક બંધારણ છે અને સામાજિક બંધારણ એ સમાજનું હોય છે. એ જે એના સંબંધીઓ સગાવાલા હોય છે એને આ બંધારણનો અમલ કરવાનો હોય છે. ત્યારે સમગ્ર સમાજ એ છેવટે રાજકારણમાં શેના માટે? રાજકારણનું ધ્યેય એ સમાજનો વિકાસ થાય, વિસ્તારનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય, સમાજ પ્રગતિ કરે, દેશ પ્રગતિ કરે. એ ભાવનાને સાકાર કરવા માટે સમાજને કુરિવાજોમાંથી, વ્યસનોમાંથી મુક્ત કરીને સમાજ શિક્ષણયુક્ત બને એના માટેનો આ કાર્યક્રમ. પહેલી વાર 27થી વધારે તાલુકાઓ ઠાકોર સમાજના 3 જિલ્લા એક સાથે સંગઠિત થયા છે. આગામી સમયમાં શું મેસેજ છે? આ મેસેજ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે સમાજ એ એક રિવાજ, એક સમાજ, એક સમાજ એક રિવાજ, એ ભાવનાને સાકાર કરી અને આગામી સમયની અંદર સમાજ સશક્ત બને. સશક્ત સમાજ દ્વારા સશક્ત રાજ્ય અને સશક્ત સમાજ દ્વારા સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરવું એ અમારું ધ્યેય છે. તો હતા દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, જેઓ આજના આ પ્રસંગમાં વિશેષ ઉપસ્થિત રહી અને છેલ્લા ઘણા સમયથી આ પ્રસંગની તૈયારીઓ થઈ રહી હતી. આજે આ પ્રસંગનો ઐતિહાસિક દિવસ છે. ઠાકોર સમાજના 27થી વધારે તાલુકાઓ એક સાથે મળી 3 જિલ્લા વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજને એક મંચ ઉપર લાવી બધા જ પક્ષાપક્ષી ભૂલીને સમાજ હિતનું કાર્ય કરવા માટે એક શ્રેષ્ઠ બંધારણ બને, સમાજમાંથી કુરિવાજો દૂર થાય અને જે પ્રથાઓ છે જૂની, જેને લઈને સમાજને ક્યાંક નુકસાન થતું હોય છે, તો સમાજ એક મંચ ઉપર આવીને અનેક અનોરો સંદેશ અહીંથી જ્યારે ઓગળથળીમાં આજે ઠાકોર સમાજનું આ મહાસંમેલન છે. બંધારણ મહાસંમેલનમાં અનેક રાજકીય આગેવાનો એક પક્ષ સાથે એક મંચ ઉપર જોવા મળશે. અલગ અલગ પક્ષમાં ભલે હોય, પરંતુ સમાજનું જ્યારે કામ હોય ત્યારે એક મંચ ઉપર આવવું ખૂબ જરૂરી છે. એ દિશા આજે સૂચવે છે ઠાકોર સમાજ.